એક્ઝામનું પ્રેશર. રાતના 10 વાગ્યા હતા. ગટ્ટુ અને ચિંકીનું ભણવાનું હજુ સુધી ચાલતું હતું. એક્ઝામનું પ્રેશર બંનેથી હેન્ડલ થઈ રહ્યું ન હતું. ગટ્ટુ, મારાથી આ સમ સોલ્વ નથી થઈ રહ્યો. 833 પ્લસ 144. આ મને ડરાવી રહ્યો છે. મને પણ બીવડાવે છે. મને તો એવું લાગે છે આ પ્રશ્ન એક્ઝામમાં જરૂર આવશે. ટીચરને ખબર હોય છે કે કયો ક્વેશ્ચન બધાને હેરાન કરશે. ચલો ગટ્ટુ, કોન્સન્ટ્રેટ કરીએ. કાલે મેથ્સની એક્ઝામ છે. જો સારા માર્ક્સ ના આવ્યા તો પાપાનો માર પાક્કો છે. બાપ રે, ગઈ વખતે બૂમ પાડી હતી, આજ સુધી નથી ભૂલ્યો હું. હું ગુડ્ડીને કોલ કરું છું. એ ટોપર છે. હેલો ચિંકી, આટલી રાતે? ગુડ્ડી, પ્લીઝ હેલ્પ. આ સમ કેવી રીતે સોલ્વ કરાય? 3 ડિજિટ્સ નંબર છે. હું કન્ફ્યુઝ થઉં છું. અરે સિમ્પલ છે. લાસ્ટ ડિજિટ થી એડિશન સ્ટાર્ટ કરવાનું. ધ વન્સ, પછી ટેન્સ અને લાસ્ટમાં હન્ડ્રેડ્સ. ઓહ અચ્છા, મને તો સમજાઈ જ નહોતું રહ્યું. આમાં સમજવાનું શું છે? બસ પ્રેક્ટિસ જરૂરી છે. યસ ગુડ્ડી, ચલો બાય, ગુડ નાઇટ. કાલે સ્કૂલમાં મળીએ. એવામાં મમ્મી રૂમમાં આવે છે. હજી સુધી જાગો છો? કેટલો સિલેબસ થઈ ગયો? મમ્મી, રિવિઝન ચાલે છે. રિવિઝન કે ટેન્શન? આટલા દિવસ રમતા રહ્યા, હવે છેલ્લી રાત્રે બધું યાદ આવશે. મમ્મીનો અવાજ સાંભળી પપ્પા પણ રૂમમાં આવે છે. બેટા, એક્ઝામ કોઈ સરપ્રાઈઝ પાર્ટી નથી હોતી. પહેલાથી પ્લાનિંગ થાય છે. પાપા, બસ થોડુંક જ રહી ગયું છે. થોડું જ બાકી છે કે પૂરેપૂરું બાકી છે? ઠીક છે, 30 મિનિટ હજી વાંચી લો, પછી સૂઈ જજો. થાકેલું મગજ કંઈ યાદ નથી રાખતું. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બ્રેકફાસ્ટ કરતા હતા. બાળકો, દહીં ખાંડ ખાઈ લો, ગુડ લક માટે. ગુડ લકની તો ખરેખર જરૂર છે. હા મમ્મી, આપી દો. ગુડલકનું દહીં ખાઈને ગટ્ટુ ચિંકી સ્કૂલ જવા નીકળી પડે છે. એક્ઝામ હોલની બહાર ગટ્ટુ ચિંકી એકબીજાને કહે છે કે આઈડી કાર્ડ છે? હા. પેન્સ? હા. જ્યોમેટ્રી બોક્સ? જ્યોમેટ્રી બોક્સ? જ્યોમેટ્રી બોક્સ? ઓ નો, શું થયું? હું તો ઘરે જ ભૂલી ગયો. શું? કંપાસ કેવી રીતે યુઝ કરીશ? હવે પેન્સિલથી જ સર્કલ બનાવવું પડશે. આ ડ્રોઈંગ ક્લાસ નથી ગટ્ટુ. એવામાં બેલ વાગે છે અને ગટ્ટુ ચિંકી ક્લાસમાં એન્ટર કરે છે અને પોતપોતાની બેન્ચ પર બેસી જાય છે. ટીચર ક્લાસમાં એન્ટર કરે છે અને અચાનક આખો ક્લાસ શાંત થઈ જાય છે. ગુડ મોર્નિંગ ક્લાસ, સિટ ડાઉન, કીપ યોર બેગ્સ આઉટસાઇડ. ગટ્ટુ, why are you standing like a statue of liberty? મેમ, હું જ્યોમેટ્રી બોક્સ ભૂલી ગયો. એક્ઝામના દિવસે વેરી કેરલેસ. ફાઇન. ચિંકી, શેર યોર બોક્સ. પણ બંને શાંતિથી યુઝ કરશો. યસ મેમ. થેન્ક યુ મેમ. ટીચર આન્સર શીટ વહેંચવા લાગે છે. સેક્શન એ ઈઝી લાગે છે. મને તો કશું જ ઈઝી નથી લાગતું. બેક બેન્ચ પર બેઠેલો મોન્ટી ધીરેથી ગુડ્ડીને કહે છે, ગુડ્ડી, ક્વેશ્ચન 3 નો આન્સર શું છે? 24 કે 42? ગુડ્ડી મોન્ટીને પૂરી રીતે ઇગ્નોર કરે છે. પછી મોન્ટીનું ધ્યાન જાય છે ચિંકી તરફ. ચિંકી, ચિંકી પ્લીઝ યાર. મોન્ટી ચૂપ રહે. મોન્ટી, why are you talking? મેમ, હું તો બસ પેન્સિલ માંગતો હતો. પેન્સિલ્સ કે આન્સર્સ? મોન્ટી એના તોફાનથી ઊંચો આવતો નથી. ગુડી, મારું ફ્યુચર તારા હાથમાં છે. તારું ફ્યુચર તારી બુકમાં હતું, જ્યારે વાંચવાનું હતું. એ જ વખતે ટીચર મોન્ટીની બેન્ચ પાસે આવીને ઊભા રહે છે. સ્ટેન્ડ અપ. સિન્સ યુ લવ સ્ટેન્ડિંગ આઉટ, ગો આઉટસાઇડ એન્ડ kneel down. મેડમ પ્લીઝ, મારો લાસ્ટ ચાન્સ છે. Exactly. You should have used it wisely. એક્ઝામ ખતમ થવામાં છેલ્લો 1 કલાક બાકી છે, પણ ચિંકી ઘણી ચિંતામાં લાગી રહી છે. ઓ નો, મારા 5 ક્વેશ્ચન્સ બાકી છે. આ મોન્ટીના કારણે મારો કેટલો સમય બરબાદ થયો. ફોકસ કર. ટાઈમ કેટલો થયો? 1 કલાક બાકી. આટલા સમયમાં 5 ક્વેશ્ચન્સ? હું
કેવી રીતે કમ્પ્લીટ કરી શકીશ? આમ કહી ચિંકી ફટાફટ પેપર પૂરું કરવામાં લાગી પડે છે. કિડ્સ 15 મિનિટ્સ લેફ્ટ. આ સાંભળી ચિંકી વધારે સ્પીડમાં પેપર લખવા લાગે છે. પણ એવામાં બેલ વાગે છે. ટાઈમ ઇઝ અપ. સ્ટોપ રાઇટિંગ. મેમ લાસ્ટ લાઈન. પેન્સ ડાઉન. ગટ્ટુ ચિંકી એક્ઝામ આપીને ઘરે આવે છે. કહો બાળકો, પેપર કેવું ગયું? ઠીક હતું, થોડી કેરલેસ મિસ્ટેક થઈ ગઈ. મારો એક ક્વેશ્ચન છૂટી ગયો. મોન્ટી ડિસ્ટર્બ કરતો હતો, પછી ટાઈમ ઓછો પડ્યો. બેટા, દુનિયામાં બધે મોન્ટી જેવા મળશે. ડિસ્ટ્રક્શન બધે જ છે. અને પપ્પા, હું જ્યોમેટ્રી બોક્સ ભૂલી ગયો હતો. એક્ઝેક્ટલી. પ્રિપરેશન્સ ફક્ત ભણવાનું નથી, પ્લાનિંગ પણ હોય છે. રાત્રે જ બેગ પેક કરી લેવા જેવું હતું. ટાઈમ મેનેજમેન્ટ સમજો. એક્ઝામ હોલમાં પહેલા આખું પેપર વાંચો. ઇઝી ક્વેશ્ચન પહેલા કરો, ડિફિકલ્ટ પછી. પાપા, હું સ્ટ્રેસ્ડ થઈ ગઈ હતી. અરે બેટા, સ્ટ્રેસ નેચરલ છે, પણ ડિસિપ્લિન જરૂરી છે. મતલબ નેક્સ્ટ ટાઈમ નો લાસ્ટ મિનિટ ડ્રામા. બિલકુલ. અને મોન્ટી જેવો શોર્ટકટ ક્યારે ના લેશો. એટલામાં બેલ વાગે છે. ચિંકી ડોર ખોલે છે અને સામે મોન્ટી. સોરી અંકલ, અને મેમે કાલે પેરેન્ટ્સને બોલાવ્યા છે. અચ્છા, કેમ? થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. અચ્છા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ? જુઓ બાળકો, એક્ઝામ ખાલી માર્ક્સનો ટેસ્ટ નથી, હેબિટ્સની ટેસ્ટ છે. પાપા, નેક્સ્ટ એક્ઝામ પહેલા ફૂલ ટાઈમ ટેબલ બનાવી લઈશું. અને જ્યોમેટ્રી બોક્સ બેગ્સમાં પહેલાથી મૂકી દઈશું. અને હું પ્રયત્ન કરીશ કે ચીટિંગ ના કરું. પ્રયત્ન? હા, મતલબ અંકલ, નહીં કરું. આમ કહી મોન્ટી ત્યાંથી ભાગી જાય છે. ચાલો હવે જમી લો. ડિનર ટેબલ પર ગટ્ટુ ચિંકીના ઉદાસ ચહેરા જોઈને મમ્મી પપ્પા વિચારમાં પડે છે. શું વિચારો છો તમે બંને? રિમેમ્બર, ફોકસ, ડિસિપ્લિન, પ્લાનિંગ. તો જ પ્રેશર ઓછું થશે. છેલ્લી ઘડીએ પ્રોબ્લેમ ના થાય એટલે હંમેશા પહેલાથી વેલ પ્રિપેર રહેવું જોઈએ. તો જ આપણે લાઈફના મોટા મોટા ચેલેન્જીસ હેન્ડલ કરી શકીશું. હા પાપા, અમે સમજી ગયા અને આ લેસન અમને હંમેશા યાદ રહેશે. હા, તો હવે ટેન્શન નહીં લો અને જમવાનું પૂરું કરો આરામથી. આ રીતે ગટ્ટુ અને ચિંકી એક લાઈફ લેસન શીખે છે. चमकीली आंखें नोटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी. जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना. उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ. फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा. देखो यारों ने पुकारा, पुटुन किड्स ये हमारा. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा. देखो यारों ने पुकारा, पुटुन किड्स ये हमारा. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.